વિનંતી કરીશ A1 અને A2 જે બાળકો લઈને આવ્યા છે એવા 2000 A1 A2 લાવ્યા છે ને જોરદાર તાળીઓના ઉપર લાવી અને આખા ગુજરાતમાં મંગલમ પરિવારનું નામ રોશન કર્યું છે ને બધાઓ જોડે. આ બાળક એવો છે કે જેના મમ્મી તો ટીકી ચડીને કરે છે અને પપ્પા રાજુભાઈ ઓળખે છે કે હીરા ઘસીને મારી સ્કૂલમાં જ્યારે એડમિશન બાલ અને A1 રિઝલ્ટ લાવેલો છે. આજે એના મમ્મી પપ્પાની જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ખુશી જે હતી એને તમે પૂછી શકો છો. 2 મિનિટ તમે બોલજો. વિદ્યાલય મારો છોકરો બાળ ભવનથી 12 પૂરું કર્યું પણ A ગ્રેડ પર લાવ્યો. મંગલમ વિદ્યાલયનો ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર. ખરેખર આટલા વર્ષોનો વિશ્વાસ આજે 12મા વર્ષમાં A2 ગ્રેડ મેળવવા વાલીઓ આજે તમને કર્યું છે અને એના જ હાથ નીચે તમારા બાળક ભણી રહ્યા છે એ ખરેખર આપણા માટે ખૂબ સદભાગ્યની વાત છે. ત્યારે આ ત્રણેય વિરલ સર કદાચ દૂરથી નહીં દેખાતું હોય પણ સાહેબ મને મંચ પરથી દેખાય છે. અહીંયા એક દીકરીની આંખની અંદર આજે આ 12મું ધોરણ છે. થોડા સમય પછી આપણા શિક્ષણ મંત્રી પધારે ને એના આજે મંગલમ વિદ્યાલયના આ કાર્યક્રમમાં હું ખરેખર અહીંયા તમે મને સહભાગી કર્યો એ બદલ મંગલમ વિદ્યાલયના સૌ યુવા અને હોનહાર આખી ટીમ જેમનું લક્ષ્ય બાળકને કંઈક આપવાનું છે, બાળકને ઊભો કરવાનો છે. આવા લક્ષ્ય સાથે જ્યારે મંગલમ વિદ્યાલય કામ કરે છે, સૌ શિક્ષકો અથાગ મહેનત કરે છે આ બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે. આ શાળાના શિક્ષકો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યથી માંડીને તમામ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણે અહીંયા જોયું હમણાં A1 મેળવવો અને એ પણ એવા પરિવારના લોકો. હું આ વિસ્તારમાંથી સાહેબ છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈને આવું છું. 15 વર્ષથી હું કોર્પોરેટર છું. ત્યાં 2005થી હું પહેલી ટર્મમાં ચૂંટણી લડ્યો હતો. આ વિસ્તારની તાસીરની મને ખબર છે. અહીંયા હમણાં એક વાલી આવ્યા હતા ને હું એક વાલીને ઓળખું છું. એ વાલીઓના મારે કહેવું છે કે રાત દિવસ મહેનત કરે છે. અહીંયા મારી માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં છે. કોઈ લેસ પટ્ટી મૂકે છે, કોઈ સિલાઈ કામ કરે છે, કોઈ હોટફિક્સના મશીન ચલાવે છે. રાત દિવસ આવી મારી માતાઓ બહેનો જ્યારે મહેનત કરીને પોતાના દીકરા અને દીકરીઓને ભણાવે છે અને એ દીકરા અને દીકરીઓ A1 ગ્રેડ મેળવીને જ્યારે મંચ ઉપર આવે ને એટલે સ્વાભાવિક રીતે માવતરની આંખોમાં આહુડા આવે. એનું કારણ છે કે મારો દીકરો અને મારી દીકરી આજે મંચ ઉપર જઈને ઇનામ મેળવે છે. આનાથી મોટી ઘટના અને આનાથી મોટી ખુશીની પળ માવતર માટે બીજી ના હોઈ શકે. આજે મારે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ સરસ કૃતિ રજૂ કરી. આપણને એવો પ્લેટફોર્મ આપણા માવતરે આપ્યું છે. માતા બહેનોને હું એક બીજી વિનંતી કરવા માંગુ છું કે તમારી પાસે એટલી મોટી તાકાત છે. ભગવાને પણ જો જન્મ લેવો પડે ને તો એ માના કુખે લેવો પડે છે. ભગવાને જન્મવું હોય, અવતાર લેવો હોય તો પણ એને માતાની કુખ જોઈએ. એ માં કરી શકે છે. માં, તમે વિચાર કરો કે આપણે સૌ જાણીએ છીએ કે માતા, આપણે ઘણીવાર એમ થાય કે મારું સંતાન તેજસ્વી હોવું જોઈએ, મારું સંતાન હોશિયાર હોવું જોઈએ. પણ મારે ખાસ કહેવું છે કે જયવંતીબાઈ બની જાઓ ને માતાઓ તો ઓટોમેટિક આપણી વચ્ચે મહારાણા પ્રતાપ આવી જાય. તમે વિદ્યાવતી કૌર બની જાઓ તો ઓટોમેટિક ભગતસિંહ આપણી વચ્ચે આવી જશે. તમે જીજાબાઈ બની જાઓ તો શિવાજી મહારાજ આપણી વચ્ચે આવી જશે. તમે અંજની બની જશો ને તો હનુમાનજી મહારાજ આપણી વચ્ચે આવી જશે. તમે જો કૌશલ્યા બની જાઓ તો પ્રભુ શ્રી રામ જેવા પુત્રો આપણા ઘરમાં આવી જશે. અને જો માં દેવકી બની જાઓ ને તો કૃષ્ણ પરમાત્મા જેવા પરમાત્મા આપણી વચ્ચે આવી જશે. એક માતા કરી શકે છે. પણ માતાએ આપણે સૌ જાણીએ છીએ કે રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ. આ બાળકોમાં નવો ઉજાસ આવે એના માટે આપણે પ્રયાસો કરીએ છીએ. ત્યારે હમણાં એક કૃતિ રજૂ થઈ. હું આ કૃતિ રજૂ કરીને એના માટે પણ અભિનંદન આપું છું કે જે બાળકો
આપણે રોડ ઉપર ગાડી લઈને જતા હોય એટલે નાના નાના દીકરા દીકરીઓ આપણા નાના નાના સંતાનો હોય ને એ બિચારા હાથમાં એક કટોરો લઈને ભીખ માંગતા હોય તો શાળા પરિવારે એક એવો પ્રયાસ કર્યો છે કે આવો આપણા સૌની એ જવાબદારી છે કે આ બાળકો જે રોડ ઉપર ઊભા રહીને ભીખ માંગે છે ને એને પણ આપણે દોરીને કમસે કમ એક પ્રયાસ એવો કરીએ કે એક નાના એવા કુમળા એવા ફૂલને આપણે આંગળી પકડીને એને સ્કૂલ સુધી લઈ જઈએ. આવા પ્રયાસ રૂપે આવી કૃતિઓ તૈયાર કરવા બદલ પણ હું શાળા પરિવારને લાખ લાખ અભિનંદન પાઠવું છું. સાથે સાથે મંગલમ વિદ્યાલયની હું વાત કરું તો આ વિસ્તાર આ એક એવો શ્રમજીવી વિસ્તાર છે. ગરીબ અને પછાત વિસ્તારમાં આપણી આ શાળા જ્યારથી આ ટ્રસ્ટીશ્રીઓએ શાળા સંભાળી છે મારે વિશ્વાસ સાથે કહેવું છે કે આપણા વિસ્તારમાં મને કેટલાય લોકો આવે કે સાહેબ તમે મંગલમમાં સરને ભલામણ કરો કે અમારા બાળકને ત્યાં લઈ લે. આવી ભલામણો કરવા માટે આ મંગલમ સ્કૂલમાં આવે છે ને એકવાર ફરીથી મંગલમ સ્કૂલના તમામ શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીઓને વધાવી લઈએ. અહીંયા જે એવો પ્રયાસ કરે છે જે પણ કામ કરે છે શિક્ષક એની ભૂમિકા નિભાવે જ છે અને આ દેશમાં એવા શિક્ષકો થયા છે ચાણક્ય જેવા ચંદ્રગુપ્ત મૌર્યને જ્યારે એવા ઊભા કર્યા કે જેઓ જ્યાં સુધી ચંદ્રગુપ્ત મૌર્ય આ દેશ ઉપર શાસન કર્યું એ સુવર્ણ કાળ કેવો એવો રાજા એ બનાવી શકવાની સામર્થ્ય કોઈનીમાં હોય તો એ શિક્ષકમાં છે. અને આવું સામર્થ્ય આપણા બાળકો પ્રત્યે જ્યારે તેઓ નિભાવે છે. મારે આજે મુકેશભાઈને પણ યાદ કરવા છે, આ સ્કૂલના વાલી છે, એનો ખાસ ફોન આવ્યો કે સાહેબ ગમે તે થાય હું આજે બહારગામ છું, મારી દીકરી વંદનાને આજે સ્ટેજ ઉપર ઇનામ આપશે, તમે આજે વાલી બની જશો. વાલી બની જાવ તો મારી વિનંતી છે. પણ મને એટલી ખબર છે કદાચ કોઈ વાલી હોય કે ન હોય, એક વાલી કરતાં પણ શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીઓ વધારે વિશેષ કામ કરે છે. એટલે લાખ લાખ અભિનંદન પાઠવું છું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. सुनाने जा रहा हूँ एक बबीता. आइए बबीता. ठीक. Sorry, sorry, sorry. ये दोनों कान क्या? Sorry, sorry, sorry. बच्चे की लोग जान क्या? Sorry, sorry, sorry. नहीं है कान क्या? Sorry, sorry, sorry. बच्चे की लोग जान क्या? बच्चे की लोग जान क्या? बच्चे की लोगे जान क्या? ए जेठिया! या बबूचा त्योहारों के दिन भी देर तक सोते रहते हैं. जय जय चलता. अरे नाने जा. अभी कहाँ? अभी फिर से सोने. ठीक है जैसा आप कहे. अरे नाने जा. आजकल बबीता जी के दर्शन नहीं हो रहे, किसमें बिजी हो गए. गुड मॉर्निंग जेठाजी. गुड मॉर्निंग बबीता जी. भगवान आप भी ना एक नंबर के नटखट हैं. सही टाइम पे बबीता जी को मेरे सामने भेज देते हैं और फिर कहते हैं कि छोड़ा. जेठाजी क्या सोच रहे हो?
जी मैं अपने आप को श्राप देती हूँ जो मैं खाना बनाऊं वो जल जाए। ये दया श्राप अपने आप को दे रही है या हमको? और कोच नहीं, उसे कोचराच बोलते हैं। समझ में नहीं आता है। हाँ तो आपने क्या बोला, मुझे भी कुछ समझ में नहीं आई है भाई। बोलिए बेटा, मस्ती रहे। मनाचा तो सबको करंट लगा Sao mà mày những cái như vậy hả trơn tụi? Gì một cái cho? mà khi ये है वो है वो ना पहले हिल वो होता है। Chào quên nè. नहीं समझ में आता है ना, तब तू भी कभी यहाँ घूमो हिंदी मींदी करती है ना, कुछ समझ में नहीं आता है। બાપ રે વાહ, સ્પેશિયલ જોરદાર તાળીઓનો ગડગડાટ। 500 એ 500 કરતા વધારે બાળકને આ શિલ્ડમાં પોતાના ફોટો વાત કરવી છે કે જેને એવા આપણા ધર્મ માટે એવા કામો કર્યા છે કે ખુદ મુગલોને પણ એની સામે માથું ટેકવવું પડ્યું હતું। એનું નામ છે કે જે છત્રપતિ શિવાજીના દીકરા હતા, એક સંભાજીરાવ, તેની સાથે એક કવિ કલશ હતા। એક વખતની વાત છે કે જ્યારે છત્રપતિ શિવાજીનો દીકરો જે ગોરીલા યુદ્ધ કરીને મુગલોની સેનાને ધમરોળતો હતો, એ શિવાજીનો દીકરો ને તેની સાથે કવિ કલશ હતા। કોકે કીધું કે કવિ કલશ તેની સુરવીરતાના અને વીરતાના ગીતો ગાય છે અને શિવાજીનો દીકરો છે સંભાજી તે મુગલોની સેના જે ઔરંગઝેબની સેના હતી તેને ધમરોળે છે। ત્યારે ઔરંગઝેબે એમ કીધું હતું કે એને પકડો બંનેને। ત્યારે બહુ જ માથાકૂટ થઈ હતી સાહેબ, બહુ જ મહેનત કરી હતી બધાએ, પણ હાથમાં ન આવે। ત્યારે આપણો જ એક ગદ્દાર માણસ ખૂટી ગયો, તેને એક ગદ્દાર માણસ ખૂટી ગયો। આપણા ભારત દેશમાં બહુ જ નડ્યું છે સાહેબ। ગમે એ મહાન પુરુષ, શક્તિ નારી, બધાને એક તો એવો ગદ્દાર માણસ ખૂટ્યો જ છે કે જે દગાની વાત કરીને કરે છે। ત્યારે કોઈક ગદ્દારે એને દગો દીધો અને બંને હાથમાં આવી ગયા અને લોઢાની હાકળોથી બાંધવામાં આવ્યા। લોઢાની ત્યારે ઔરંગઝેબ તંબુમાં બેઠો વાટ જોતો। ઔરંગઝેબે વાટ અને વિચારતો કે ક્યારેય બંને મારા હાથમાં મારી સામે આવે, મારે એને ધ્રુજતા જોવા છે, ડરતા જોવા છે, અને મારે એને ધ્રુજતા જોવા છે। ઔરંગઝેબની સામે જે લડવાવાળો હોય છે ને, એની હાલત જે કરતો ને જોયા જેવી હોય છે સાહેબ, એ ભૂંડાઈથી મારતો। ત્યારે તેને એક જ વાતનો વિચાર આવે છે કે એ મારી સામે આવે ને મારે એને ધ્રુજતા જોવા છે એમ। ત્યારે લોઢાની હાકળમાં સામેથી કવિ કલશ અને છત્રપતિ શિવાજીનો દીકરો સામેથી આવે છે। આવી અને તેની આંખું ને તેની મૂછું ને તેના ઔરંગઝેબે આમ જોયું ને તો પણ વાયે ફરકે મૂછડિયું ને રીણ ઝબુકે દંત, જોઈ લેજો પટોળા વાળ્યું, આ તો લોબળ યાળીનો છે કંત સાહેબ। આ સામેથી આવે છે તેમ લાગે છે કે બંને સામેથી હાવ જ આવતા હોય છે।
ખુદ ઔરંગઝેબથી બેહાણું ને સિંહાસન ઉપર એ પણ ઊભો થઈ ગયો ત્યારે કોકે કીધું શાહ બને આપ ક્यों खड़े हो गए आप क्यों खड़े हो गए आप राजा आप बैठ जाओ ત્યારે औरंगजेब કીધું હતું કે उसको कोई बताओ कि मैं औरंगजेब हूँ उसको पता है वो मेरे से डरने चाहिए ध्रुजने चाहिए उसको बताओ कि मैं उसका कैसा हाल करूँगा ત્યારે સંભાજી રાવે મરક દાંત કાઢતા કીધું તું કે औरंगजेब કદાચ તું તારો બાપ આવે ને કદાચ શાહજહાં આવે અને એનો બાપ આવે ને તો પણ આ શિવાજીનો દીકરો કદી ધ્રુજે નહીં હો હા તારી દ્રેવડ છે તું મને ધ્રુજાવી શકે તારા મારા અંદરની દુનિયા ડગે નહીં સાહેબ ત્યારે એવું કીધું હતું અને તે પછી કવિ કલશને ગળે કટાર રાખવામાં આવી હતી શું કર્મ કર્યા છે કવિએ તેના ગળે કટાર રાખવામાં આવીને એક માણસે કીધું કે ઔરંગઝેબ આ સંભાજીરાવ જે શિવાજીના દીકરાના વીરતાના ગીતો અને દુહા ગાય છે ત્યારે શિવાજીનો દીકરો ગાંડો થઈને આપણી સેનાને મારી નાખે છે ત્યારે એ કટાર કેવી એ કટારની ધાર કેવી કે તમે આમ ઊભી કટાર રાખો ને તેની માટે રૂની વાત કરી પછી એને ફૂંક મારો તો ગોતલિયું કઈ તો બે કટકા થઈ જાય એવી ધારવાળી કટાર ઈ કવિ કલશને ગળે રાખવામાં આવી અને કીધું કે ગા હવે દુઆ ગા ખબર પડે ગા દુઆ ત્યારે જરીક આમ મોઢું કર્યું ને તા તો કટાર ઉતરી ગઈ લોહીનો ફુવારો થયો લોહીની શેડ ફૂટી અને તો પણ સંભાજી રાવ અને કવિ કલશ સામસામા દાંત કાઢતા હતા ત્યારે કવિ કલશને કીધું કે ગા દુહો ત્યારે કવિએ એક દુહો કીધો કે યાવન રાવણ કી સભા ને બાંધ્યો શંભુ બજરંગ કે યાવન રાવણ કી સભા ને બાંધ્યો શંભુ બજરંગ આ યાવન રૂપી રાવણની સભામાં જેમાં હનુમાનને બાંધીને લાવવામાં આવ્યો હતો આ જેવો મને શિવાજીનો દીકરો લાગે છે કે યાવન રાવણ કી સભા ને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તલક ત્યો જ અવરમ કે હે શંભુજી રાવ હે શિવાજીના દીકરા તારું તેજ એવું છે ને કે ઔરંગઝેબથી બેહાણું નહીં એ પણ ઊભો થઈ ગયો ત્યારે કવિ કલશને પછી મારી નાખવામાં આવ્યા અને સંભાજી રાવ જેને ધગતો હળિયો કરીને આંખમાં નાખ્યો અને આંખ કાઢી લીધી હવે સાપ કોકડી એકલા બેઠા હો ત્યારે વિચાર કરજો કે આવા મહાન પુરુષે આપણા હિન્દુ ધર્મ માટે કેવા બલિદાન આપ્યા છે ત્યારે એને ધગતો સળિયો કરીને આંખ કાઢી લીધી અને કીધું કે એકવાર તારો ધર્મ છોડી દે અને અમારા ધર્મમાં આવી જા તો તને સેનાપતિ બનાવી દઉં અને આંખના ઓરડિયા કરાવીને આંખ મટાડી દો ત્યારે સંભાજી રાવે કીધું તું કે હું છત્રપતિ શિવાજીનો દીકરો છું સહીબાઈનો જાયો જીજાબાઈ જે યાદવ હતા જે શિવાજીના મમ્મી કે જીજાબાઈના પૌત્ર સંભાજી રાવે એમ કીધું હતું કે તારી ત્રેવડ છે તું મને ધર્મ પરિવર્તન કરાવી શકે હું કોઈ ધર્મ ન બદલું એ ધ્યાન રાખજે સાહેબ ત્યારે પછી બીજા 5 દી પછી બીજી આંખ કાઢી લીધી બીજા 2 દી પછી એને આંગળી કાપી નાખી આંગળી કાયદેસર ઉડીથી કપટી કેટલો વધારે વિચાર કરજો કે આંખમાં ધક્કો હોળીઓ નાખ્યો અત્યારે તો ખાલી વાતો કરવી પણ રાડ ફાટી જાય અને હુડીથી આંગળીઓ કાપી તમે આમ શરીરનો ઘા કરીને આંગળી કાપો ને એ એટલું બધું દર્દ ન કરે પણ આ ચેપાઈને કપાય બહુ દર્દ કરે સાહેબ પછી જીભમાં હાણસી નાખીને જીભ આખી કાઢી લીધી જીભ કાઢી લીધી 42 દિવસે મૃત્યુ થયું હતું પણ સાહેબ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો એ મહત્વની વાત છે કે હિન્દુ ધર્મ નહોતો છોડ્યો એને કટકા કરીને નદીમાં નાખી દીધા અને ઔરંગઝેબે તેના માથા પર હાથ ફેરવીને એટલું જ કીધું કે હે સંભાજી રાવ તારા જેવો એક દીકરો મારે હોત ને તો આખા વિશ્વમાં રાજ કરત તારા જેવો એક દીકરો હોત તો આખા વિશ્વમાં રાજ કરત પણ મારે ક્યાં લેવા જાવ એવું કીધું તું ઔરંગઝેબને રડવું પડ્યું હતું સાહેબ આ મહત્વની વાત છે અત્યારે તો મારે એટલું જ કહેવું કે પૂરું થવામાં એટલું જ કહેવું કે મિત્રો એ આપણે ભેગા રહીએ એના
શુરવીરતા, જે મૃત્યુના પ્રેમી હતા, બલિદાનના પ્રેમી હતા, એની વીરતાને આપણે સાચવી રાખીએ, આપણા હૃદયમાં સાચવી રાખીએ, તેને વેસ્ટ ન કરીએ. તે માટે જય દ્વારકાધીશ, બોલો જય દ્વારકાધીશ, ભારત માતા કી. ભાઈ આ છોકરાની ખુમારી માટે તમે કેટલી તાળી પાડશો એ પહેલા મને વાલીઓ તમારી તાળી જોઈએ છે. બાળકો તમે બધા તાળી બંધ કરી દો 1 મિનિટ, ખાલી વાલીઓની તાળી સંભળાય એવું કરો ને જરાક. થેન્ક યુ વેરી મચ. આ ખુમારી વાળા બાળકો છે ને આ મંગલમમાં ક્લાસમાં બેન્ચીસે તૈયાર કરવાની નેમ લીધી છે. અને એટલે તમે વિચાર તો કરો, હમણાં ઓલા રાજુભાઈ કહેતા હતા 12 વર્ષથી શાળામાં ભણે છે અને આપણી શાળાની તો વિશેષતા છે આવા બાળકોનો પાયો મજબૂત બને એટલે પહેલેથી. હમણાં તમને બધાને ખબર છે કે આપણે ત્યાં પ્લે હાઉસ 2 મહિના ફ્રીમાં સમર કેમ્પ ચાલે દર વર્ષે. અને મોટા ભાગના વાલીઓને વિનંતી કરું છું, તમારી આજુબાજુમાં સગા સંબંધીના બાળકો જો પ્લે હાઉસમાં આવવાના હોય ને તો આ સમર કેમ્પમાં મંગલમને સાથ એને જોડી દેજો. આવા ખુમારી વાળા સંભાજી જેવા, શિવાજી જેવા બાળકો તમારા ઘરે પણ છે ને એ જન્મ તો લીધો છે એવા તૈયાર થશે. ગોરધનભાઈ બોખાને વિનંતી કરું છું આપણે હસ્તે આ બાળકને સન્માનિત કરવો છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ અને સરસ મજાની આ કૃતિ તરફ આપણે આગળ વધીએ. બાયોલોજી વિષય છેલ્લા 20 કરતા વધારે વર્ષોથી એન્ઝાઇમ ગ્રુપની અંદર અને શિવાજીને જન્મ આપી શકે છે. ત્યારે આવો સરસ મજાની કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ લાગતી નહીં હો. લાવ કહું છું. મને દે ના. દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, એમાં શું પૂછાઈ ગયું હે? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ.
કઈ ના થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં મળે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ કમાવે શીશ અંબા આગળ આલિયા ભગવત તો બજીને સૌ બહુ સાગર તરિયા નામ રે જમીને પરમેશ્વર પણ મળ્યા ભગવત તો બજીને સૌ સાગર તરિયા નામ રે જમીને પરમેશ્વર પણ મળ્યા હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું હે તારે ખોલ લે ખેલવા મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું સુકામાં સુવારે વિને પોડી પોતે પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું સુકામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે અને તે આ ફોન માટે ને હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુકામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું. બેટા બધાથી મોટું બીજું કોઈ નથી. યસ માય ડિયર ફ્રેન્ડ, આ દુનિયામાં સૌથી કોઈ મોટું પાત્ર હોય જે આપણને દુનિયા કરતા 9 મહિના વધારે ઓળખે છે. દીપક સર એમના ઘરમાં માત્ર દીકરી છે. તેજેન્દ્ર સર છે એમના ઘરમાં 2 દીકરી છે જેમને પાળી પોષી મોટા કરી. અત્યારે કેટલાય પ્રશ્નો હોય, દીકરો ન હોય તો પણ આ બધા
ત્યારે આ ગીત સાંભળતા સાંભળતા અવાજ આપજો સાહેબ, જેને જેને માનો ખોળો મળ્યો છે બધા 1 મિનિટ માટે બે હાથ આમ જોડીને આ દીકરાઓએ બહુ સરસ મજાની કૃતિ પ્રસ્તુત કરી શકે. એ કૃતિ દ્વારા તમારા બાળકના જીવનમાં ઘડતર કરવા માટે આ સરોએ આ સરસ મજાની કૃતિ બતાવો. અને હવે 1 મિનિટ મારે કામ કરીએ અને વંદન કરીએ. જેના મમ્મી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જશે, જેમણે આવા દીકરાઓને જન્મ આપ્યો છે. થઈ જાય તો માની આંખમાં આંસુ હોય, કારણ કે આપણામાં એની માએ કેટલો ફાળો આપ્યો છે, એની આંખના આંસુ બતાવે છે. બધાઓ જોરદાર તાળીઓથી. એ જ દીપકભાઈને મારે વિનંતી કરવી છે, આ બધાની માતાને સન્માનિત કરવા માટે 2 મિનિટમાં આપના હૃદયની લાગણીઓ પ્રસ્તુત કરશો. આભાર. માં અંબા આગળ આલ્યા. માં એકમાત્ર પાત્ર એવું છે કે નાના હોય અને માના પેટમાં હોય ને 10, 15, 50 લાત મારી દઈએ, આપણને ખબર નથી કોણ માં છે, પણ માની સાથે આપણો જન્મ થાય ને માની પાસે આપણે સ્તનપાન કરતા હોય ને હજારો વાર એને આપણે લાતો મારી દીધી હોય, પણ એ લાતો ખાઈને પણ મોનો કોળિયો જે છે એ મોની અંદર આપે ને ઈ માં. દીપક સર, એક જ મિનિટ. તૃપ્તિબેન આપણા વશિષ્ઠ અને એપલમાંથી પધાર્યા છે, એનો છોકરો પણ અહીં આવ્યો છે, તે સ્ટેજ ઉપર આવે. એ પણ એક મા દીકરો બંને છે આપણી. એક મંગલમ સિવાયની આપણી એપલ પબ્લિક સ્કૂલ કેમ જે પોતે સંચાલિત કરી રહ્યા છે એવા તૃપ્તિબેન માટે હું જોરદાર તાળીઓથી વધાવી એને પણ હું સ્ટેજ ઉપર આગળ કરીશ. એવું આપણે શિક્ષણ જગતમાં કહેવામાં આવે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે, એવી રીતે એક શિક્ષક આજના સમયમાં 100 માની ગરજ પણ સારે છે. એકવાર આપણા મંગલમના દરેક શિક્ષક મિત્રોને જોરદાર તાળીઓથી વધારો. જેટલા પણ શિક્ષક મિત્રો અત્યારે અહીંયા હાજર છે, જેટલા પણ અત્યારે નીચે ઊભા છે, મંગલમનો સ્ટાફ છે, મારી રિક્વેસ્ટ છે કે અત્યારે બધા જ શિક્ષકો એકવાર અહીંયા ઉપર સ્ટેજ ઉપર આવી જાય. આપણે પણ ગૌરવ હોય કે તમે પણ એક માની કુખે જન્મ લઈને સાહેબ આજે હજારો બાળકોની જિંદગી બદલી રહ્યા છો. યસ દીપક સર. જેટલા પણ શિક્ષકોના મમ્મી અહીંયા હોય એ બધા જ મમ્મીને પણ હું વિનંતી કરું છું કે તમે પણ અત્યારે સ્ટેજ ઉપર આવો તમારા શિક્ષકની સાથે, જેટલા પણ હોય. સાહેબ, આપણો પરિવાર બહુ મોટો નથી, આપણો પરિવાર તમને અહીંયા દેખાય ને એવડો જ છે, પણ આ પરિવારને ટકાવવાની ધરોહર એવું કહેવાય કે કોઈ પણ સમાજ કેટલો આગળ જશે, કોઈ પણ સમાજ કેટલો આગળ જશે એનો આધાર જો કોઈ પર પણ હોય તો મારું એ સ્પષ્ટપણે માનવું છે કે એ સમાજની સ્ત્રી ઉપર હોય, એ સમાજની માં ઉપર હોય છે. માં આપણને કેવા ઘૂંટડા પીવડાવે ને એના ઉપર હોય છે કે આપણે સમાજની અંદર કેટલા આગળ જશું ને આપણો સમાજ હકીકતમાં કેટલો આગળ જશે. પેલા બાળકે હમણાં મસ્ત મજાની નાનકડી એમથી વાત કરી, હું તમને એ વાતને જરાક યાદ કરાવું. એણે એમ કીધું કે સ્વરાજના ઘૂંટડા શિવાજીને પીવડાવવા વાળા શિવાજી પોતે નહોતા પણ જીજાબાઈ હતા. એવી જ રીતે આ મહારાણા પ્રતાપને લડવાના અથવા તો એના જે કંઈ પણ હલ્દી ઘાટીના અથવા તો જે કંઈ પણ સ્વરાજ્યના મુગલો સામે લડવાના જે પણ લક્ષણો હતા એ લક્ષણો એમણે કેમ કે એમની પાછળ પણ એમની માનો હાથ જીવંતાબાઈ હતા. પણ આજના સમયમાં આ જીવંતાબાઈ અને જીજાબાઈની જગ્યાએ આ જીવોબાઈ આવી ગઈ છે. આ જીવોબાઈ આવી ગઈ. હમણાં તમે જોયું ને પેલા નાના બાળકોએ બહુ મસ્ત મજાનું નાટક કર્યું. એ શીખવાડી શકીએ ને એ શીખવાડવા માટે આ શિક્ષકો અહીંયા ઊભા છે. સાહેબ, 5-5 કલાક આપણા બાળકને આપણે આખો હોય તો તકલીફ પડી જાય, 5-5 કલાક હોય તો તકલીફ પડી જાય. આ 5-5 કલાક બાળકને ઘરની અંદર મને પેલા સાહેબે માર્યો ને મમ્મી પાછી ઉકળતી આવે કે સાહેબ તમે મારા છોકરાને કેમ માર્યો? પણ તમારે ફરિયાદ નથી કરવાની, કેમ કે ઈ ઘડવૈયા છે કે જે સમાજને ઘડે છે. મા બાપ પછી જો ત્રીજું સ્થાન આપણા બાળક માટે હોય ને તો આ શિક્ષકોનો હોય છે. ને તમારા પછી બહુ ધ્યાનથી સાંભળજો કે તમારા બાળકની સફળતાની અંદર પહેલો નિસ્વાર્થ વ્યક્તિ હોય તો એ બાપ હોય, બીજો નિસ્વાર્થ વ્યક્તિ હોય તો એ માં હોય, અને આના સિવાય કોઈ નિસ્વાર્થ વ્યક્તિ હોય, જો સાંભળજો ધ્યાનથી, નિસ્વાર્થ વ્યક્તિ હોય તો આ શિક્ષકો રાજી થાય. એ આ શિક્ષકો છે. તો આજે આ સ્ટેજ ઉપરથી હું તેજેન્દ્રભાઈની આખી ટીમને હું લાખ વંદન કરું છું. થેન્ક યુ કે તમે છો તો અમારા બાળકો છે, તમે છો તો અમારા બાળકો થકી મમ્મી પપ્પા છે, અને તમે છો તો અમારો આવડો મોટો મંગલમ પરિવાર છે.
આટલી તાળી નહીં ચકાર નાખવાના છે, પ્રમાણિકતા નાખવાની છે, ધૈર્ય નાખવાનું છે, સાહસ નાખવાનું છે, સ્વરાજ્ય નાખવાનું છે, આઝાદી નાખવાનું છે. આ એમણમ ન આવે. હજી એકવાર જોરદાર તાળીઓ પાડો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ શિક્ષકો. ઉપસ્થિત વાલા મહેમાનશ્રીઓ, વાલી મિત્રો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ મંગલમ પરિવારના દરેક સભ્યોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજે મારે દીકરી વિશે કંઈક કહેવું છે ત્યારે કે એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરીને આદર્શ ત્યારે જ બની શકશે અને ચાંદ ત્યારે જ બની શકશે જ્યારે એને શિક્ષિત કરવામાં આવશે. આજે મારે સમાજમાં દીકરીઓની સ્થિતિ વિશે વાત કરવી છે ત્યારે કે પ્રાચીન સમયથી ભારતીય સમાજ તો સ્ત્રીઓને ખૂબ જ આદર અને સન્માન આપે છે, તેને હંમેશા ઊંચું સ્થાન આપે છે. માતા સીતા, ઉર્મિલા આ દરેક સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે. આજે પણ વિશ્વભરમાં તેનો મહિમા ગવાય છે. પરંતુ સમાજના રૂઢિચુસ્ત લોકોને એવું લાગે છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે. સમાજના રૂઢિચુસ્ત લોકો એવું માને છે કે દીકરી એક ભાર છે, તેને પારકી થાપણ સમજે છે. પરંતુ દીકરીઓની બુદ્ધિ પગની પાનીએ હોતી નથી, તે તો સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કરે છે. આજે સમાજમાં સ્ત્રી કેળવણીનું મહત્વ એટલું રહ્યું છે કે જો દીકરીને ભણાવવામાં આવશે ને તો સમાજને વધુ સારી સંસ્કારી પુત્રીઓ, પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ પ્રાપ્ત થઈ શકે છે. અને આ સુશીલ માતાઓ જ એક સારા નાગરિકનું ઘડતર કરી શકે તેમ છે. અને તેથી જ તો સ્વામી દયાનંદ સરસ્વતીએ લખ્યું છે કે જો એક દીકરીને ભણાવવામાં આવશે ને તો પોતાના સમગ્ર કુટુંબને સુદૃઢ બનાવે છે. અને સાક્ષરતા અભિયાનની તો કોઈ જરૂર રહેતી જ નથી, કારણ કે બાળક પોતાનું પ્રથમ શિક્ષણ પોતાની માતા પાસેથી જ મેળવે છે. રૂઢિચુસ્ત લોકો એમ માને છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનિયા હોય તો મારે એમને કહેવું છે કે દિલ્હીના તખ્તા પર 16 વર્ષ સુધી સોનેરી કિરણો પાથરનાર કોઈ મર્દ નહીં પરંતુ એક સ્ત્રી જ હતી. હવે તમને લાગે છે કે આ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે? અરે સ્ત્રી એક એવું વ્યક્તિત્વ છે જે પોતાના બધા સપનાઓનો ત્યાગ કરીને હંમેશા કુટુંબને આગળ વધારવાના પ્રયત્ન કરે છે. રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાંગના હજારો પુરુષો સામે યુદ્ધમાં જંગ મેદાને ચડી હતી, પરંતુ સમાજનો રૂઢિચુસ્ત વર્ગ હજી પણ દીકરીને એક પારકી થાપણ અને બોજ માને છે. અરે મિત્રો, દીકરી સાપનો બારો નહીં પણ તુલસીનો ક્યારો છે. અને તેથી જ તો કહેવાનું મન થાય કે બાપના હૃદયનો ધબકાર છે દીકરી, બાપના હૃદયનો ધબકાર છે દીકરી, માતાની મમતાનો અણસાર છે દીકરી. પગલીઓની બાત ચિતરાતી મારા હૈયામાં, પગલીઓની બાત ચિતરાતી મારા હૈયામાં, આંગણાની નાનકડી ચિત્રકાર છે દીકરી, આંગણાની નાનકડી ચિત્રકાર છે દીકરી. જો પુત્ર હશે ને તો પિતાની પ્રોપર્ટીમાં ભાગ માંગશે, પણ દીકરી એક એવું પાત્ર છે જ્યારે તેની વિદાય થાય ને ત્યારે દિવાલ પર છાપા મારીને પિતાને સંદેશ કરે છે કે જાઓ, મેં 10 આંગળે સહી કરી દીધી, આજથી આ બધું તમારું, આમાંથી મારે કંઈ નથી જોતું. આટલું ત્યાગ કોણ કરી શકે? એક દીકરી જ કરી શકે ને. તેથી અત્રે તમામ પેરેન્ટ્સને મારી વિનંતી છે કે તમારી દીકરીને ભવિષ્ય જો ઉજ્જવળ જોવા માંગતા હોય, તે પોતાના પગ પર ઊભી રહે એવું તમે ઈચ્છતા હોય ને તો એને શિક્ષિત કરવી અતિ આવશ્યક છે. અહીંયા બેઠેલો તમામ વર્ગ મિડલ ક્લાસ જ છે. જો અત્યારે તમારે મહેનત કરવી પડે ને તો કરજો, પણ દીકરીને ભણાવજો. જ્યારે સફળ થશે ને ત્યારે તમારી મહેનત પર 4 ચાંદ લગાવી જશે. અંતે વધારે સમય નહીં લેતા એટલું જ કહીશ કે સેવ ધ ડોટર્સ, એજ્યુકેટેડ ધ ડોટર. વંદે માતરમ. પ્રસ્તુત કરશે પહેલા દીકરી રોશનીને વિનંતી કરીશ કે મહેમાન કક્ષની અંદર જશે. ત્યાં গাড়ি ঘোড়া সবাই আসতে চালান, সাবধানে সাবধানে সাবধান, মানুষের জীবন আপনি বাঁচান. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું છે. શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોનું લાયસન્સ રદ કરવા માટે સૂચન કરવામાં આવ્યું. 4000થી વધારે લોકોના લાયસન્સ રદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આપણા શહેરમાં કુલ 1,45,327 લોકો એવા છે કે જેમને 5 થી 10 વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે
અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11 થી 20 વાર નિયમો તોડનાર લોકો 46,189 લોકો છે. 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે. 51 થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે. 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે. આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ 4,931 જેને 51 થી 100 વાર નિયમ તોડી લીધો, કોઈનો નિયમ એને લાગતો જ નથી. શહેરના અનેક લોકો, રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને 101 વાર જે લોકોએ નિયમો તોડ્યા જે લોકોના બી લાયસન્સ 1,751 લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે. कलयुग यहाँ लोग सिर्फ एक ही मतलब के लिए जीते हैं, अपने मतलब के लिए. नहीं करोगे आप हमारा? Ready? 1, 2, 1, 2, 3, 4, hey! तालियों के साथ करते हैं जो मर्जी, सुनते नहीं है किसी की अर्जी, करते नहीं हम रेगुलर ड्यूटी. थाना में बैठे ऑन ड्यूटी, बजावे हाय पांडे जी सीटी. थाना में बैठे ऑन ड्यूटी, बजावे हाय पांडे जी सीटी. पांडे जी सीटी बजावे जी सीटी, पांडे जी सीटी बजावे ऑन ड्यूटी. आदत बड़ी नास पीटी, बजावे हाय, बजावे हाय, ओ शरण बजावे हाय पांडे जी सीटी. आपका पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम. સ્મૃતિ માટે લઈએ અને હવે કે ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોય, રાખડી બાંધવા લીબડી ની અજડાળ ઝુલાવે, લીંબોડી જો
વાહ ભાઈ વાહ, ખરેખર આપણે આ બાળકોને એના માટે શેર બજાર હોય, વીમા કંપની હોય, હજીરા પોર્ટ હોય, આવા બધા સ્થળોની મુલાકાત લેવાની હોય। मतलब ये कि दीपक के 20वें जन्मदिन पर उसके दोस्त यश ने उसे एक मोबाइल गिफ्ट किया जो उसके जीवन की सबसे बड़ी भूल थी। वो कैसे? चल देखते हैं। और भाई दीपक, जन्मदिन की मुबारकें। यार काश एक स्मार्टफोन होता तो हम दोनों आज मस्त सेल्फी लेते। सेल्फी लेनी है तो चल ले लेते हैं सेल्फी। के सारे किंतु परंतु नाच मेरी जान होके मगन तू छोड़ के सारे किंतु परंतु रिश्तों से ज्यादा वक्त हम अपने फोन को देते हैं। भूल जाते हैं वो खुशी जो उनके साथ रहने में होती है। दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। मैंने तो अपने दोस्त को खो दिया, ये गलती आप मत करना, क्योंकि इंसान ने टेक्नोलॉजी को बनाया है, टेक्नोलॉजी ने इंसान को नहीं। तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा। तू चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा। तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं। सारा जग घूमे मैं, सारे रास्ते ढूंढे मैं, अपने घर का पता जाने क्यों भूले मैं। इस मोड़ से मुड़ गया मैं, औरों से क्यों जुड़ गया मैं, अपनों से ही खता जाने क्यों कर गया मैं। माफी मिल जाए मुझे, आंसू थम जाए मेरे, बात ये सुन ले वो खुदा, कैसे कोई दुआ करो मेरे लिए, कैसे कोई दुआ करो मेरे लिए, कैसे कोई दुआ करो।
के तोड़ने के बाद भी ये रिश्ता ना टूट पाया। मौत जैसा कड़वा सच भी इस सच्चे प्यार के सामने न टिक पाया। मोहब्बत का असली रूप और असली वजूद यही है। सच्चे प्यार को कैसे निभाना, उसकी मिसाल यही है। ગુજરાતની જનતાને ડાબી જયના શિક્ષક નમન. એક વાત ભક્તું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે, તેનો શરીરનો એક અંગ તમને આપી દીધો છે. આથી વિશેષ તો એક બાપ તમને શું આપી શકે? અને સાંભળી લેજો, અહીં બેઠેલા હરેક દીકરીના બાપ કે દીકરીના ઘરે નજર ઝુકાવીને નહીં પણ નજર ઉઠાવીને જાજો. કારણ કે એ ઘરમાં તમે જે રતન આપ્યું છે ને તે આ દુનિયામાં કોઈ ન આપી શકે. અરે કન્યાદાનથી તો મોટું કોઈ દાન નથી સાહેબ. જો તમારે કરિયાવરમાં આપવું જ હોય ને તો દીકરીને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો. જો તમારી દીકરી આગળ ભણવા માંગે તો એને ભણવા દેજો સાહેબ. એને એમ ન કહેતા કે બેટા તારે ભણવાની શી જરૂર છે, અમે તો તારા માટે મોટું ઘર ગોતવાના છીએ, તને મોટા ઘરમાં પહોંચાડવાના છીએ. પણ આ બોલતા પહેલા એક વસ્તુ યાદ રાખજો કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. અને આમ પણ આપણા બધાનું જ કહેવું છે ને કે માવતર દે છાણીને કરમ લઈ જાય તાણી. નો કરે નારાયણ. જો તમારી દીકરીને કાંઈ પણ ખરાબ પરિસ્થિતિ આવીને એક સંસ્કારી અને શિક્ષિત દીકરીના પરિવારનો સાથ આપીને ફરી પાછા ઊભા કરી શકે. કદાચ કોઈ આપણું મકાન છીનવી લે છે, આપણા જમીન અને જાયદાદ છીનવી લે છે, પણ આ દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે આપણું શિક્ષણ છીનવી શકે. શિક્ષણથી મેળવેલું આપણું જ્ઞાન, આપણું ટેલેન્ટ છીનવી શકે સિવાય ભગવાન. જો તમારી દીકરીને શિક્ષણનો વાયતર હશે તો એ શૂન્યમાંથી પણ સર્જન કરીને બતાવશે. દોર ફેરા ફેરવી દે પણ ઘર ન કરી શકે. સારી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને પોતાને જ કરવો પડે. સારી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને પોતાને જ કરવો પડે. જનક રાજાએ પણ તેની દીકરી સીતા જોડે વનમાં નહોતા જઈ શક્યા. જનક રાજાએ પણ તેની દીકરી સીતા જોડે વનમાં નહોતા જઈ શક્યા. अगर किसी बच्चे को उपहार न दिया जाए तो वह थोड़ी देर रोता है. अगर किसी बच्चे को उपहार न दिया जाए तो वह थोड़ी देर रोता है, लेकिन संस्कार न दिया जाए तो जीवन भर रोएगा. लेकिन संस्कार न दिया जाए तो जीवन भर रोएगा. शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है, शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है, लेकिन संस्कार हमेशा घर से ही मिलते हैं. लेकिन संस्कार हमेशा घर से ही मिलते हैं. અંતે મારી વાણીને વિરામ આપતા પહેલા હું એટલું જ કહીશ કે દીકરી નાની હોય ને જે કાંઈ પણ માંગે ને એને લઈ દેજો. દીકરી નાની હોય ને જે કાંઈ પણ માંગે ને એને લઈ દેજો. દીકરી મોટી થઈને સાસરે જશે ને તમે એને ગમે તે પણ આપશો ને તેના મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે પપ્પા આની શું જરૂર હતી. દીકરીના નસીબથી બાપ રાજ કરે છે, બાપના નસીબથી દીકરી નથી પણ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. થેન્ક યુ સો મચ. તમે મને આટલું શાંતિથી સાંભળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ દુનિયામાં બોલવું તો બધાને જ છે પણ કોઈ આટલું આપણું શાંતિથી સાંભળી લે ને એ જ બહુ મોટી વાત છે. હસું જૈન જય ભારત. પહેલા સરસ મજાની પોલ્યુશન થીમ ઉપર हवा बदलो संस्थापक की रिपोर्टर के हिसाब से बताया जा रहा है कि हर साल 14 लाख लोग ऑक्सीजन न मिलने के कारण मर रहे हैं. मतलब हर 23 सेकंड में एक की मौत. इंडिया फुटबॉल वर्ल्ड कप में खेल रहा है. मोबाइल इंटरनेट 4G से 10G हो गया है, पर बाहर इतनी पॉल्यूशन है कि हम लोग ऑक्सीजन किट के बिना बाहर नहीं निकल सकते. धड़कनों की चल रहेगी लहरियां. मैं जानू ना क्यों जरा सा मौसम सर्द रहा है मेरा मूड बस खरा है जो जायका मन मानियों का है वो कैसा
चाहती क्या खंडाला अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे करेंगे और क्या ऑक्सीजन ना मिलने के कारण ये सांस नहीं ले पा रहे हैं। अच्छा होगा कि आप सभी ऑक्सीजन मास्क का इस्तेमाल करें। बचपन तो गया Give me some sunshine, give me some rain, give me अगर आपने सभी ही पोल्यूशन रखा होता तो आज मैं जब चाहूँ घर से बाहर निकल सकती थी। ये मेरी लाइफ है और आपकी होने वाली। વાહ ભાઈ વાહ, સંગીત સારા ચિત્રો દોરે અને ખૂબ સારો ચિત્રકાર પણ આંગણે એવા કેટલાક મહાનુભાવો પણ પધારી રહ્યા છે. એમના પણ સન્માનના દોર તરફ